જો અત્યંત સુંદર જગ્યા અને આ કહેવાય ને કે નિજાનંદ કરવાની જગ્યા છે. એટલે નિજાનંદ કરવું એટલે જીવ માટે રામાયણથી મોટું કોઈ જ કંઈ છે. એના જેટલો આનંદ, એના જેટલું વાત, એના જેટલું પ્રેમ કોઈ નથી. એટલે એનો એક પ્રસંગ, નવો નવો પ્રસંગ છે. કદાચ કોઈ કવિની દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચી નથી. એમ શૈલી, ચારણી શૈલીમાં આપને સંભળાવો એક નાનકડો એક છપ્પઈ મને બહુ સમય પહેલા સૂચેલો. એટલે એ રામ કૃપા બિન हिले નાણું કહેવાય કે રામની કૃપા થાય તો વિચારી શકાય. સાહેબ કોઈ કવિની દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચી નથી હજી સુધી. એમ કારણ કે મેં પ્રસંગ હજી સુધી ક્યાંય સાંભળ્યું નથી. કાગ બાપુને લોક રામાયણમાં ઘણા બધા પ્રસંગો આવે છે. કેવટથી માંડીને છેલ્લા કિનારા સુધી જ્યાં ભગવાન રાઘવ બેઠા હોય ઉપર મંદોદરીનો પડછાયો પડે, રાઘવ ઊભા થઈ જાય અને કે માતા આપ કોણ છો? આપણો પડછાયો પણ મુજને ન અડી શકે. માતા આપ કોણ છો? ત્યાં સુધીના બધા પ્રસંગો છે. લંકા નગરીની માલિબાઈ કવિ દ્રષ્ટિ માંડે છે. એક કક્ષની માલિબાઈ લંકાધિપતિ રાવણ અને એક કક્ષની માલિબાઈ વિભીષણ બંને બેઠા છે. એટલે કવિને પ્રશ્ન સૂજે છે. સાહિત્યની ભાષા ક્યાંથી ક્યાં પુગાડી દે એ વિચાર બારની વાત છે સાહેબ. એટલે કવિ બંને ભાઈઓને દ્રષ્ટિ મારી અને જોવે છે અને કવિ પૂછે છે કે આ બે હગા ભાઈ ખરા? આની જણનારી એક ખરી? જો હોય તો લંકામાં બે ભાઈ કોઈ દી ભેટ્યા નહીં હોય. હો જીતુભાઈ, એ નક્કી છે. વિભીષણ ને રામ કોઈ દી ભેટ્યા નથી. ક્યાંય આખા રામાયણના પ્રસંગો આપ જોજો એવો એકે પ્રસંગ નથી. અરે ભેટ્યા તો નહીં પણ છપ્પઈ સુધી 20 કર કદી ના મિલ્યો એક વિભીષણ છે. કર એટલે હા, રાવણના 20 હાથ, 20 કર કભી ન મિલ્યો એક વિભીષણ કર છે. અને જો મળ્યું હોત તો જો ઈ 20 હાથમાંથી એક હાથને પણ એવો વિચાર આવ્યો હોત કે હું વિભીષણના હાથને અડી જાઉં, અડી ન હોય કે સાહેબ, કારણ કે રામ નામનો વિચાર ત્યાં સુધી પૂરી ન જો અડી જાય ને તો વિભીષણના હાથમાં રામ નામનો બેરકો ભરે છે અને રામ નામ લાગી જાય. અરે બે ભાઈ ભેટ્યા નથી હજી. કારણ કે રાવણને બીક છે કે વિભીષણના હૈયામાં રામ છે, રામ મારા નો પૂગી આવે એટલે બંને ભાઈઓ ભેટ્યા નથી સાહેબ. આ પ્રસંગો ઓલા